પાછો નક મારા હાય મેટો છે એકદમ તો ત્યાં બૈડા ભગાયા વળે વિનાયકના ખેતર ઉપર સાંજ પાડ્યો છો કાળો માપા બોલ બાનું કરી નાખું ગયા ને આને હવે પૈણમાં થવા જાય અરે માર માર પડ્યા મારો બાપો પડ્યો ઘઉં જોવા આવ્યો ચપ્પક બધા ઉભો તો કર આવો ઉભા થઈ જા બાપા દમ ચડી ગયો રાગો બેડો ટપકાર બધા પણ તમને દમ ચડી ગયો તો એટલે થોડો ખાતો કરવો પડે ને દમ હાય આ ઘઉં જોઈ લો આપણે આને જેવી મહેનત છે જુઓ આ ચેવડા ઘઉં છે પ્રભુ હે પ્રભુ રાગો હું માપી જો લ્યો માપી જો આ તો ડિઝાઇન જેવડા ઘઉં છે બધા પણ હજુ એક પાણી બાકી છે બાપા આપણે આમાં પાણી નથી પાવું કેમ નહીં પાવું તમારો તો ઘરે એટી કેટી થઈને પડ્યું રહું છે આમાં શું ધોઈડું બધા એટલે પણ ઘઉં તો વધવાના છે ને ના એવા નહીં થાય 12 મહિને ના વધે બધું વધે જમ ના વધે અને આમાં ખાતર નાખી દીધું ઓ બાપા એક તબકડી ખાતર નાખ્યું તું ઓલા ખોણે નીકળ્યો ને ઓલા ખોણે બહાર નીકળ્યો એટલે આ તારી પછી આમાં શું ધોઈડ મોટા થાય આ ઘઉં એક તબકડી અને થોડુંક વધ્યું તું પાછું યુરિયા ડીએપી ઓલા ખેતરમાં નાખી દીધું એક ટબકડી માં એટલે થોડુંક વધ્યું તું ઓવા પછી ત્યાંથી મોટા થાય તાર જેવા થીંગડા ને પણ તમારા છોકરાની બેઇજ્જતી કરવા બેઠા હે ઘઉં કરું એ નહીં પહોંચતું તમને લ્યો એટલે આમાં આ ઘઉં દેખાય જો તો ઓવા આ કટરમાં આવે ઓવા આવત ને ચમ ના આવે લ્યા કચું ના આવે આમાં આવા બાપા જો આ ઉમળું જેવું ઉમળું એટલે એવું નહીં બધા હા ખેતી હારી કરો નગર કોઈ ભાગે ના આપે એમ એટલે ચા મકાલાલના એકના ખેતરમાં ચાંદ માર્યો આ બીજું ખેતર ઉર્યું પડતા એમાં બીજું ખેતી એ ખેતરની વાત ના કરીશ તું ચા એ ખેતર કોનું ખબર હે ઓલા કાળું નું એમ તે બીજું ખેતર આપણે ખેડી બેડી જલસત કરવા છે ને આખો ભાઈ એવું બધા આવી ખેતી કરવી ને કોઈ ભાગે તે મજા નહીં આપત ભાગે અને આમાંથી તાર બાપાના ધોતેર પણ ધોતેર ખેતર નતું લેવા દેવા બાપા એટલે બેટા જો આ ધોતી તૂટી ગયું છે એમ તે નવા ધોતિયા ઘણા પડ્યા ઘરે પહેરજો ઘણા પડ્યા હોય અને ચંપક શું બે બાપજીનો લપ કરો આવ મગા ચમનો એટલે આ ઘઉં કેવા કર્યા તાર છોકરાએ કેવું ને એ થપકો તાપતો હતો બડા જો ના ઘઉં એના જેવા ઢીસણીએ પકાય એવા થયા યાર હારું ઓલદાન થી એવું નહીં થાય એટલે બાપા નથી રાખવાનું ખેતર નથી રાખવું પાટીલ નહીં રાખું ચમન ધમકાયો છું નહીં નથી કર્યું ખેતી જાઓ તું ખીજવાય નહીં ઓલદાન થી ભાગા નહીં આપે ચમ ભાગા ના આપે એના એકના ખેતર ઉપર શાંત માર્યો છે શાંતિથી વાત કરી શાંતિ મને નથી આવડતું આવું હું મેટર સોલ્વ કરી નાખું શાંતિ ક્યારે પછી બાપા એમને એ મને ધમકાવે ને પછી મજા નહીં આવે આ ઝઘડો થાય એમ આપણો એટલે મેં કીધું નહીં આવા ઘઉં કરો તો ખીજાય ને તો શું કરો એટલે બાપા સમજાવો એમ કહું છું સમજાવો એમ એટલે મેં ખાતરના પૂરેપૂરા પૈસા આલ્યા હતા તે એક તબકડી નાખી છે ને ચમ નહીં નાખી જો તો તું સાંભળા ને એક તબડકી થાય એ તો મેં કીધું એમ ભાઈ એક તબડકી ભાઈ આવા ઢીસણે પકાઈ વાત ઘઉં થાય ને યાર પણ બાપા 3 રૂપિયા આપ્યા તો એક તબકડી નાખવાના ખાતર એ તારા એટલે થેલી કેટલા લેવા તને ખબર તે પણ બીજા કીધા હોત તો હું આપત લઈને હાર પાડે જે થઈ ગયું ઓલદર આવું નહીં થાય પણ એમને આમાં શું લેવાનું મારે લ્યો કયો તો એમને શાંતિ રાખે મખા એમને બાપા કરોડો રૂપિયા દબાઈને બેઠા છે પાછા એક 300 રૂપિયા હાટર લુચ્ચા વેડા કરે છે માલિક હું શું કા ચંપક મને ધમકાવા હાલે આવે શાંતિ રાખજે ભાઈ શાંતિ રાખી હારું મગલાય ટાટા પડી જાવ તો ભાગ ટાટો પડી જાય એમને આજને બાંધવાનું હોય ને તો બાજી લઉં એટલે એમ નહીં એકદમ તો ત્યાં બૈડા ભગાયા વળે ભગવાન તારી ઈચ્છા કરી ને એવું નહીં બાપા એની ડોશી ને આવી જાય હે હમણે 5 વર્ષ એ ખબર પાય કોઈ સોડાવા નહીં આવે ડોશીનું નામ તો લેતો જ નહીં ચંપક હો ચમેલા નાલો એટલે તારી માનીતી હલે ડોશી એટલે એ મોકરા જેવી હવે એને નથી રાખવાની આપણે અને હવે તને ભાગ્યું ને હાલું લે તાણ એટલે ના જા દુલાલ કહી દેજો આનો હવે એટલે એ તો છોકરું છે પડ્યો એટલે પણ મારી સામે બોલે આટલું અડધર થી પણ થોડુંક મારી સામે જોવું એવું નહીં એમને તાર નાથુલાલ થાય નાથુ બાપા થાય ને હવે મજા નહીં આવે એમ નાથુ બાપા બસ હવે જો ઉલ્ફે રાખું ને તો ઘઉં હારા કરજે
શું લે મખાલાલ કરો હો? મખાલાલ આલો કાઢો નક મારા હાય મેટર થશે કાઢો. તારું નહીં આ ખેતર બરોબર મખાલાલ નું મખાલાલના ખેતરમાં ઉભો શાંતિ રાખીમ. એટલે એ કાળવો માપમાં બોલ શાંતિ રાખીમ. તમે શાંતિ રાખો. કેમ ને મખાલાલ આમના કાબગા ભાગ ના આપશે એમ કહું છું. આ ઘઉં જોઈ લો ચો ઘઉં જોઈ લો. આપણી મહેનત જુઓ તમે એમ રંગ લાવે એમ રંગ લાવે. તું પડા એકલો માણસ છું તોય જેવા ઘઉં કર્યા અને મેં ભાગ્ય આપ્યું તોય આવું કર્યું બોલ. એટલે કહું આ તો મને ભાગ આપી દો. આવા માર જીવન જેવા ઘઉં કરીશ. बड़ा हरामी हो પણ આ મારો યાર જૂનો જાણીતો યાર ભાઈબંધ છે. બાબા આ ક્વેશ્ચન મો આવી ગયો સાહેબ ટપકા પૂરું વાંચજે એટલે તું કઈ બોલતો નહીં કઈ વાંધો એના નકર કોણ તાળિયા લેતા હોય જો ઉડાડું એમ એટલે કોણ કે લે ના તો સમજાય દે એમ તમારી શરમ રાખેલો પે હા હાવ પે ઓલું ના કરો ચંપક, તું બાજવાનું આ બધો ઝઘડો કરવાનો મૂડ ના કરીશ હો. આ મખાલાના તમે દબાવો મને નહીં આ કીધું એટલે બાપા કહી દો ફેટ ના ચાલે એમ જ્યાં લગીન હારો હું ત્યાં લગીન બહુ હારો એમ એટલે કાળું ફેટ બેટ નહીં ચાલવાની મારા છોકરાની આ જુઓ તો એમ ભાગ છો તમે બાજવા આયા હો ને બાજવા. ચંપક તું ઉભેટ છે પણ આ નાથુ દાદાનું તો વિચારો યાર એની ઉંમર થઈ એટલે આપણ ગાયડો થઈને બુદ્ધિ જ નહીં આતી શીખબે નાથુ દાદા તમને લાકડું લઈને મારવા જાસ કાળું ના એમને મારા ચંપુડા પર હાથ ઉપાડે એટલે તમારું ચંપક મારે હા તમારું બહાર નું કઈ મૂકો આમ ચમ કરે જપો અને આમાં ઘઉં ની બહાર રહો. એક તો ઘઉં તો હારા કર્યા ને આજકાલ મારો જીવ જાય અને તમને તમારે ઘઉં નહીં પડી એમ કહું તમે જોવો લેવા નથી લે કાળો લાલ. પછી મારે શું કરવું? ના પડ્યો નથી આપવા ભાગે એવું કયો હવે ફેર આપવા જ નથી. ના આપ્યો કાઢી કાઢ મૂકો હું બાબા ઉભા થાવ તો તો આને ઘરે લઈને જા. હવે ના આવતો ને ભાગ લેવાય તેવો. એમને ટુકારો તો કરે છે બાબા ટુકારો કરે છે ટુકારો કરે તમારી મહેનત ના કરે ટુકારો કરે એટલે બાબા એટલે કાળું હમ માફ મારી છે નકર હમ મજા નહીં આવે એમ કહું તું મરી જાય એવો છું લેવા હારે પંગો લેસ તું. એટલે કાળું નો કહી દો હમો અમારા નકર મજા નહીં આવે લે આ ચિત્તા જે રફતા છો મારી ના રવા દો એમ ના દોડતો અલે આને કાઢી દો અલે મૂકી દો અલે આના તું દાદા નામ પર જા એ મારા બાપાને આનત મારો દો બાપા તો જો હાલો જો ખીચડી ખાવા દાન નથી ના પર તો માતું. મારી ગયો લે માજાનો અમે તે કામા કરે ને ભાગી નાખી જા એ તાર જે કરવું એ કરજી જા બધા મારો જીડ્યો અને જેડીયો હાલો બાબા ઘરે હાલો એમ કાળું છે પ્લાનિંગ કરે છે જોઉં છું ખવડાવે માર તાર બાપાને ખવડાવે ને ઓલા કાળું ના બૈડા ભગાય ને એ તારું ખેતર નહીં રાખું જા હજાર ભાગ લેવા આવતું ને કાળું નાપ દે હવે. હાવ આપ દે જા શી ખબર આવા ના આવે ભાગ્યા મળે હ શી ખબર આ કાળું આય તું એમ નહીં અમને ના આપે એમ તમે જમીન આપો તોય ચલી દાદાગીરી કરે એમ હવે ના આલું કાળું કોઈ દિવસ અમને હલાતું હશે. બડ્યો આવું ના હોય એમ बड़ा हरामी हो बेटा હલો હગાની વાત પત્રીજાની પણ મારી એટલે મારી વાત કરે બડા ભત્રીજાની નહીં એવું હે. હા તે હું આવું તમ તાર હાલો એ હારું હાલો અત્યારે મેકું. હાલો ભત્રીજાને બોલાતા ને જમી એટલે ભત્રીજાની વાત નહીં કરતા તો એટલે મારી વાત કરે હ. એટલે કે મારી વાત કર લે 12 ટાણા અને હવે પૈણવા થવા જાય એટલે હું કરી લેવાનું કયો જોડી વાળા રે હા કોણ આવ્યો તો બોલ. અને સોડીની ઉંમર શું હોય એને ક 35 વર્ષ જેવી. હા હા એટલે એમ નહીં મારો ભત્રીજો 35 વર્ષનો એને હેડા જોડી થાય આ 60 વર્ષનો મૂર્ખો ડોહો અને આ હારીમાં જશો ને પૈણીને તો એવું કહે છે બાપુ જોયા એટલે પૈસા આયા ને જય અને શણગાર દેશું ડોસીને કરી નાખ્યું હરખી. પણ એમ કહું છું ડોસી જેવું કરે નાખ્યું એમ હા ડોસી જેવું કરે નાખ્યું. અને મારા ભત્રીજાનું હોય તો કરે નાખ્યું એમ કહું તમારા શું પૈણીને કામ છે યાર એટલે ભત્રીજાનું પછી પેલા મન તો પડે લેવા દે. સારું તને કરો
જાઓ ચેવા કરો છો હા? ઠેવું મારીને ભગાઈને નાખું કેજો પણ ત્યાં આઈને ભગાય તને મારો હામો વાળો છે એનું નામ દઉં તાણ તો ભગાય ને પણ કેવો ને કોણ હે મારવી એ પછી કઈ છેલ્લે માર્યું કોણ છે હો? અલ્યા પેલા તે પોઈન્ટ મારી દીધો પછી મારો કોણ હે મારવી કયો તો હા હું તને તમારા હંગાત વાર હાગડે ના એ પણ છેલ્લે લગન વખતે લગન થઈ જાય ને પછી તને કહીશ કે આ માર્યું હતું હા તો જાઓ લગન હા જાન લઈને તો જશો ને ડોશીને ત્યાં ગળફું આપીને મારી એટલે તાર ભાગ્યું લેવાનું હો છે ને ભાગ્યું આ ઘઉં રાખો લેવાની તો કોસાવેણ કેમ બોલીને જાસ તું પરિણામની વાત કરો હાલો પરિણામશું હારું જા તારા ભત્રીજાનું ગોતીશ પેલા મારું તો થઈ જવા દે હારું તે હવે ક્યારે જવાનું જોવા એ વળીને ફોન આવ પછી જવી આ તે મને લઈ જજો હા તને તો ભૂલવાનું હોય તને તો મારે હારે રાખવાનું તને 5000 રૂપિયા આપી દે હા? જેવો એ વ્યવહાર સાચવતું રહેવાનું એવું અરે આપણે તો વગર હગન અને વગર મોરવી હા 5000 ખીચામાં આવી જાય પછી તો આપણે મકાલાલી દાડે તો રખડો ને હાલો 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 તાર ઘરે જવી હાલો અને આ મોટું તોલ બોલ કરી નાખો એટલે તો ધોવડાઈ દઈશું સારું હું તને કહેતો હતો ને તું કઈ ના બોલતો તો હું કઈ ના તો બોલ્યું એને ફેટ જાલે દે એટલે મારું મગજ જતું રહ્યું પણ તો કાળું ચેવું માર્યું મેં એટલે કાળું ની દાજ જ કાઢી રહ્યો તો ચેદુડાની મારું છે ને કામમાં છે સડી ગયું કામમાં હલદન જોઈને તાર બાપાને જીગોલ નું બોલ આ બાપા અને ઓલી ગળચી પકડી હતી એ શું તને એ દેખાડું હું ઉપર ચડી જતો એ ના દેખાડું એટલે આ બાપા તમને છોડાય હાથ મેં એમ કહો ને પાછા કે જીગોળ રોટલાનું બોળ જોયું કે સારું એને એટલે એમને એને ભાગે ના આપ્યો ને તો કઈ વાંધો ને કઈ આવજો ઘરે જઈ નથી રાખવાની તેને એ તો આપજે તો આપજે નકર પછી ઓલા નિકુલાલ ની રાખી લઈશ ભાગ લી આમ તો એ નિકુલાલ ની રાખશું આપણે એમ તો 2-3 ખેડૂત આપણે ધ્યાનમાં જ છે મેં કઈ રાખ્યું મને ખબર હતી આ આવાજ નીકળવાના કોઈ છે આજે આપણે આ મગરાલ ને રાખશું નિકુલાલ ને રાખશું એની તો કાય મુઠાની આજે ને કાલે નહીં એ જે થઈ ગયું અમે જતું કરવાનું હોય બુડા એ ચેવું બોલે મારા બાપાને તુકારો કરી જાય ને મને નહીં પોતું મને કરે ને એ વાંધો નહીં પણ બધા મારું થોડુંક માનવાનો તો આજે નહીં કાલે નહીં એ તો હું વાત કરી લઈશ મગરાલ નકર પછી હાલો હવે કોણે તારે લઈને આવું પણ કાળું કાપી નાખ્યું બીન જો હાલો નકર હું એને માર ચૂપટો કાકા માર બસ મને છીલો મારી દે માર ન કરીએ કાકર છે જો એમને બળ નહીં બાપા જીગવાના રોટલાનું આપણે બળ છે હા એમનો ખાના પોક હોય હાલો હજુ પાછા ઢેખાડા મારા કાળું બોલે બે બાપ દીકરો માર ખાઈને મરી જાય એવા નથી લ્યા એ તો નાસું હોય ને ઘરથી દબાઈ ને મારી જ નાખત પણ આ તો તમારા લગન આવે ને એટલા હતા નકા મારે જેલમાં જવું પડે એટલે બધું એટલે એ મોટા હે ને આપણે એને હાથ ના પડે પણ એ ડોહું એવું છે આપણને માર ખાય એવું નથી હું એ જ વાત કરું છું યાર નથી સમજતા એ કઈ પડ્યો ને માલિક હું છું ને મને મારીને જાય બાપ દીકરો લે હવે એ બધી ચર્ચા છોડો આ ઝઘડા બગડામાં હવે પડવાનું નહીં હવે તમારે લગન કરવાના આપડા હા જો કળોલા લે વાત કરું હવે તારે મારે દાંડે જ ફરવાનું હો એટલે દાડે રાખી તમ તારે હા એમ પૈસાની જરૂર પડે ને તો મારી જોડે માંગી લેવાના અને આયોજન તમે જોજો હું કરું એ હા આયોજન તારે આમ ચમકદાર કરવાનું હો અને કોઈને હા ડૂસી ના મળતી કે ના મળતી પણ તમને મળી જાય હા હો લે આપણે હોય તે આપણી ઓળખાણ એટલી છે એમ ઓળખાણ લે કાળ મુઢા તારા પૈસા બોલ તારા પૈસા જવા દેજો તારી ડૂસી રહેતો મને કેજે હા હવે બધી ચર્ચા છોડો અને હાલો હવે લગન કરવાના આપણે ધામધૂમથી હાલો હાલો તૈયારી કરવી હવે હા થોડી જોવા જવાનું આપણે તમે જોવો મિત્રો હા કેવા લગન કરાવ્યું મકાલાલના હા તમે દાંત કાઢી વાંધા વળી દો તું મને કહેજો 80 વર્ષે ડોશી આપે છે મને કોક બોલો મોરું પણ હું રામ રણુજા વાળા મારા રામ રણુજા